વેલકમ ગાઈઝ ટુ માય યુટ્યુબ ચેનલ। તો તમારું બધાનું ફરી એકવાર સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં। આ બાજુ જોઈએ તો મારા હતા રેડિયો સાંભળતા હતા, કારણ કે વરસાદનું વાતાવરણ આવીને વહી ગયું હતું, એના કારણે એ રેડિયો ડેઈલી સાંભળે। પછી આપણે નાહી ધોઈને ચા નાસ્તો પાણી કરીને આ બાજુ આવ્યા હતા। આ બાજુ તો બધા ખર્ચી કરવા માટે તૈયાર થઈ ગયેલા હતા, આપણે પણ તૈયાર થઈને આવી ગયેલા હતા। પછી તો હું બધા ખર્ચીમાં જવા માટે બધા નીકળી ગયા। આ બાજુ જોયું તા તો વરસાદના કારણે માલ બધો ધોવાઈ ગયો હતો। પછી આપણે પહોંચી ગયા બીજાના આગળમાં। આ ભાઈ છે એને હું અહીંયા હવે રહેવા આવવાનું છે, આ એની ઈટાચી છે, એ ઈટાચી આ કરવા અહીંયા આવશે। હવે મોલેર પહોંચ્યા પછી આપણે તો ખર્ચી બરસી કરી નાખી બધાએ। પછી નવીરા તો હું કંટાળો ચડતો, કારણ કે ગાડી નહોતી આવી, આપણે જવાનું હતું મોવા। આ જાય છે જે ખર્ચીનું ટ્રેક્ટર રિપેર કરાવવા। આ ભાઈ એકલા દાબેલી ખાય, કોઈને પૂછતા પણ નથી। कौन है ये लोग? कहां से आते हैं? પછી તો હું આ બાજુ આવ્યા હતા તો મારા માસી કંઈક ફ્રૂટી પીતા, એને તો મજા આવી ગઈ હતી, પછી બીજી લેવા મોકલા। પછી તો હું મિત્રો આપણી ગાડી પણ આવી ગઈ હતી। પછી તો હું આપણે ગાડીમાં બેસી ગયા, કારણ કે આપણે જવાનું હતું મવા, અને હું ને શિવો બે જવાવાળા હતા, એટલે ગાડી પણ મોડી આવી હતી। તો હજી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો। તો મિત્રો પછી આપણે પહોંચી ગયા હતા મહીસાગર નદીએ। વાત કરતાં ક્યારે ટાઈમ નીકળી ગયો કાંઈ ખબર જ ન રહી। પછી આપણે આવી ગયા હતા જમવા, તો ચાલો બધા મિત્રો જમવા। જમી કારવીને આવ્યા પછી તો નીંદર આવતી હતી, તો શિવાભાઈ તો સૂઈ ગયા, અને ડ્રાઈવર તો એની રીતે ગાડી ચલાવ્યા કરશે। પછી તો હું પણ સૂઈ જાઉં। તો મિત્રો તમને અમારા આવા બ્લોગ જોવાની મજા આવતી હોય તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક નવા બ્લોગમાં।